ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે અને દિવસ નારદ જયંતિ નિમિત્તે પત્રકારોને સન્માનવાનો એક કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં સંઘ પ્રચારક શ્રી પ્રકાશભાઈ પરમાર, ગાંધીનગર સરગાસણ અને ગાંધીનગર શાખા પ્રચાર પ્રમુખ શ્રી ચિરાગભાઈ કિરણભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને સન્માનિત કર્યા હતા. સ્વાગત કરું છું. હવે પહેલાં મારો પરિચય આપું. મારું નામ કિરણ પંચાલ છે. અડાલજમાં મારું રહેવાનું છે. ગાંધીનગરમાં પ્રચાર વિભાગનું કામ જોઉં છું અને મારો પોતાનો સ્વતંત્ર વ્યવસાય છે. હવે આજે આપણને આપણી સાથે જે વાત કરવાના છે તેઓ શ્રીનો પરિચય કરાવું છું. મારી ડાબી બાજુમાં બેઠા છે શ્રી પ્રકાશભાઈ પરમાર. તેઓ વર્તમાનમાં ગાંધીનગર વિભાગના વિભાગ સંઘચાલકજીની જવાબદારી વહન કરી રહ્યા છે. તેઓ પોતે બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. પોતે 1983માં તેઓ શ્રીએ સંઘનું જે તૃતીય વર્ષ કહેવાય, તૃતીય વર્ષ કરેલું છે. ત્યારબાદ સાધનામાં પણ 1 વર્ષ તરીકે રહ્યા છે સાધનામાં. ત્યારબાદ પોતે 1 વર્ષ વિસ્તારક તરીકે પણ સંઘમાં રહ્યા છે. ત્યારબાદ તેઓ શ્રી ઈડરમાં જે સહકારી બેંક કહેવાય તેમાં મેનેજર તરીકે હમણાં જ 2022માં નિવૃત્ત થયા છે. અને પોતે ગુજરાત પ્રાંત જે સામાજિક સમરસતાની ટોળી છે તેમાં પણ તેઓ શ્રી સદસ્ય છે અને આજે આપણી સાથે વાત કરવાના છે. પણ તે પહેલા આપણે જેટલા પણ અહીંયા પત્રકાર મિત્રો આવ્યા છે તો આપણે બેઠા બેઠા ખાલી આપણો પોતાનો પરિચય આપવાનો છે. ત્યાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત નારદ મુનિ જયંતિ ના કાર્યક્રમમાં આપ સૌ પત્રકાર મિત્રો વધારે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો આપ પત્રકાર મિત્રો છો એટલે શાયદ જાણતા હશો. ઘણી ફેર અમે નથી જાણતા એટલું તો બધા જાણતા હોય એવું બનતું હોય છે. કારણ કે અમારું એક સર્કલ હોય છે કામનું અને તમારું સંપૂર્ણ જગત છે જેને કહેવાય. એટલે નારદ મુનિને પત્રકારોના દેવ અથવા પ્રથમ પત્રકાર, કારણ કે 3 લોકમાં ફરી શકતા એને કાંઈ રોકટોક નહોતી. એટલે આ દિવસને સંઘે પસંદ કર્યો કે ભાઈ પત્રકાર માટેનો પવિત્ર દિવસ કયો, પહેલો દિવસ કયો, પત્રકાર માટેનો મહત્વ દિવસ કયો. તો સંઘ તો સંસ્કૃતિની, હિન્દુત્વની વિષય વિચારધારા લઈને ચાલતું સંગઠન છે. એટલે એમાંથી આવ્યું કે ભાઈ પત્રકાર તરીકે નારદ મુનિ પહેલા પત્રકાર કહેવાય. એટલે આજનો દિવસ આ પસંદ કર્યો છે. આમ તો એમનો એવું કહેવાય છે કે જન્મ એ વૈશાખ વદ એકમ 3 દિવસ પહેલા ગયો તારીખ મુજબ છે અને તિથિ મુજબ બે જે જોયું છે વૈશાખ વદ એકમ હોય છે એનો જન્મ, એવું કહેવાય છે. ઘણા અલગ અલગ વિષય હોય છે, કારણ કે જૂનું સંશોધનનો વિષય હોય છે, એમાં અલગ અલગ મતો આવતા હોય. પરંતુ પત્રકાર તરીકે જોવું હોય તો આનેથી શ્રેષ્ઠ પત્રકાર અથવા શ્રેષ્ઠ એટલે કે બધી જગ્યાએ પડનાર શરૂઆતના પત્રકાર કહી શકીએ. પત્રકાર શબ્દ નહોતો એ વખતે. તો અગાઉ પણ આ દિવસ આ પ્રકારના કાર્યક્રમો થયો છે એટલે આપણે બધા થોડુંક વિષય જાણતા હોઈશું કે 3 લોકોમાં વિચરણ કરી શકતા હતા, પોતાને જે લાગે તે સ્પષ્ટ કહી શકતા હતા. એટલે ઘણી ફેર લોકો ના જ વળ્યા કે અહીંયા લડાવે એ ઝઘડાવું કે, પણ તેમ છતાં પણ સમાજના જગતના કલ્યાણ માટે એ વખતે કામ કરતા. અને કઈ બી દેવ હોય, દાનવ હોય, માનવ હોય, બધામાં એમનું પ્રભાવ રહેતો. એટલે જેમ અત્યારે પત્રકારથી અમુક લોકો અમારા જેવા લોકો ધ્યાન રાખે, ભાઈ જરા કઈ જોયું ધ્યાન રાખવું કઈ વાત નહીં આવી જાય, ખાનગી હોતું તેમ છતાં આપણે વિવેક તો રાખવો પડતો હોય. એ વખતે પણ દેવ દાનવ પણ ધ્યાન રાખતા, નારદ મુનિ ધ્યાન રાખવા હોય, કારણ કે છૂટ હતી બધી જગ્યાએ. તો સતી અંશુવાનો પ્રસંગ આપણને ખબર હશે કે સતી થયા હતા
પાર્વતીજી લક્ષ્મી બ્રહ્માંડને જરા વિચાર આવ્યો કે ભાઈ અમે શ્રેષ્ઠ છીએ. નારદને થયું તમારા સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ છે તો માન્યા ને ત્રણ દેવીઓ. એટલે માને કે એમ અમારે જોવું પડશે કોણ શ્રેષ્ઠ છે. પૂછ્યું કે હા ભાઈ સતી અનસૂયા છે ને એ સતીવ્રતા છે, પ્રાણ પાછું લાવવાની ક્ષમતા છે એનામાં. એટલે પછી ત્રણેય દેવીઓએ પોતાના પતિઓને બ્રહ્મા વિષ્ણુ મહેશને મોકલ્યા, જાઓ જો તો ખરા ખરેખર શ્રેષ્ઠ છે કે કેમ, અમારા કરતા મહાન કોણ હોઈ શકે. એ ત્રણે જાય છે, સાધુ વેશમાં જાય છે. તો સતી તો કામ કરતા હોય છે એટલે ભિક્ષા દેહી કરીને ભિક્ષા માગે છે. અને કસોટી કરવા એક શ્રેષ્ઠ ખરેખર છે કે કેમ. સતી તો ભિક્ષા આપવા તૈયાર છે અનસૂયાજી તો. એમ નહીં, તમે બિલકુલ શરીર નગ્ન થઈને જ ભિક્ષા આપો, આવી કસોટી કરે છે. અનસૂયા શું કહે છે, દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ તમે નગ્ન થઈ જાઓ તો અમે દીક્ષા લઈશું. ધર્મ સંકટ આવી ગયું. પણ ભિક્ષા માંગતા શું કીધું, માતે ભિક્ષા આપો અમને. એટલે એને વિચાર આવ્યો કે માતે કહે છે તો આ તો હું એની માં થઈ. એટલે શું કરે છે સતી અનસૂયાજી કે હું ભિક્ષા તો તમને આપીશ પણ હું તમે મને માં કીધી તમે મારા બાળક છો. આપણે જાણીએ કથા કે ભાઈ ત્રણેને બાળ સ્વરૂપ બનાવી દે છે, બાળક ઘોડિયામાં હિંચકો નાખતા કરી દે છે અને પછી બધા ભિક્ષાનું કામ પૂરું કરે છે અને એમાં દત્તાત્રેયનો જન્મ થાય છે. અને ત્રણેયની દેવીઓ વિચાર કરે છે કે આજે આવે કેમ ને હજુ સુધી ભિક્ષા માટે. ત્યારે પોતે પણ જાય જુએ છે તો પોતાના પતિઓ તો હિંચકામાં હિંચકો ખાતા હોય છે. અને શોધી લો તમારા પતિ જેવો હોય ત્યારે ત્રણે ભાન થાય નહીં મારા કરતા અમારા ત્રણ કરતા મહાન છે. તો આ કોણ કહે છે, નારદ મુનિ બતાવે છે કે જો તમારા કરતા જગતમાં મહાન બીજું કોઈ છે. આપણે એમ મન માનવું છે કે ભાઈ અમે જ મહાન છીએ. તો નારદ જે આવી ઘણી કથાઓ વર્ણવાયેલી છે. એટલે જગતના પ્રથમ પત્રકાર નારદ મુનિને કહ્યા છે. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જાણો છો કે ભાઈ શતાબ્દી વર્ષ 100 વર્ષ થયા સંઘને. વિજયાદશમી 2025 થી સંઘનું 101 વર્ષ પ્રારંભ થશે. સંઘ વિશે પણ એક માન્યતા એવી છે કે સંઘ પ્રચારથી દૂર રહે છે, ભાગે છે. એટલે શરૂઆતમાં તો પોતાની પદ્ધતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કામ કર્યું. દશેરો વિજયાદશમી 1925માં. અને સહજ જેમ બાળકનો જન્મથી ઉછેર થાય પ્રકારે પ્રાકૃતિક રીતે જેમ ઉછેર થાય બાળકનો એનો વિશેષ પ્રયત્નો કરવા પડતા નથી, એમ સંઘનો ઉછેર પણ બહુ પ્રાકૃતિક રીતે થયો છે. શરૂઆતમાં સંઘનું નામ નહીં, બસ સંઘના સંસ્થાપક ડોક્ટર હેડગેવારે કહ્યું ભાઈ આપણે બધા ભેગા થઈને આ રાષ્ટ્રનું કલ્યાણનું કામ કરીએ. કારણ કે સંઘ ડોક્ટર હેડગેવારે એવું માનતા કે આ દેશને અધપતન લઈ જવામાં કોઈ જવાબદાર હતો હિન્દુ સમાજ પોતે છે. સંઘ ઉપર આરોપ લગાય સંઘ મુસલમાનનો વિરોધી છે, દલિતનો વિરોધી છે, ઈસાઈઓનો વિરોધી છે. માત્ર ડોક્ટર હેડગેવારે કહ્યું કે આ દેશના પતનનું કારણ હિન્દુ સમાજ પોતે છે, કારણ અસંગઠિત અવસ્થામાં રહ્યો છે. એવા અનેક ઉદાહરણો છે. એનો લાભ લીધો છે બાકી બધા લોકો ઈસાઈઓ મુસલમાન લાભ લીધો, પરંતુ હિન્દુ સમાજ ક્યાંય સંગઠિત હોત તો વિદેશી આક્રમણ તો કેમ આવી શકે હોત. આજે પણ કહેવાય કે ભાઈ હિન્દુઓની વસ્તી ઘટી રહી છે, તો જો દેશમાં મુસલમાનો આપણા દેશમાં આવે ત્યારે હિન્દુ બહુમતીમાં જ હતા તો પણ એમને રાજ કર્યું, ઈસાઈઓ રાજ કર્યું, કારણ કે હિન્દુ અસંગઠિત અવસ્થા પર રહ્યો. હિન્દુ એટલે કોણ આવું પણ ગણા કે આ દેશને પુત્ર સમાજ માનતો હોય, આ દેશ આ મારી માતા છે, આ જનની છે, ભારત મારી મા છે, ગંગા મારી મા, એને હિન્દુ તરીકે કહેવું જોઈએ. પછી કોઈ બી ધર્મ સંપ્રદાયમાં રહેતો હોય એનું અલગ પૂજા પદ્ધતિ અલગ હોઈ શકે છે. આ માન્યતા આધારે ડોક્ટર હેડગેવારે સંઘનું કામ શરૂ કર્યું અને વ્યક્તિ નિર્માણ રાષ્ટ્ર નિર્માણ વિષય લીધો. વ્યક્તિ સારો બનશે તો રાષ્ટ્ર મહાન બનવાનું છે. એટલે વ્યક્તિ ઘડતરની એક કાર્યશાળા પ્રયોગશાળા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક 1925 થી 100 વર્ષ એક શાખા નામનું તંત્ર આપ્યું છે. દરરોજ 1 કલાક એકત્ર થવું, રાષ્ટ્ર સિવાય બીજું કઈ નહીં. પ્રથમ રાષ્ટ્ર, ધર્મ પર પછી પોતાનો પરિવાર પર પછી રાષ્ટ્ર. આવું વ્યક્તિઓ નિર્માણ કરતા 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 આજે હમણાં છેલ્લે 2025માં ગઈ માર્ચ મહિનામાં રિપોર્ટિંગ આવ્યું, એક શાખાએ શરૂ થયેલું સંઘનું કામ અત્યારે દેશભરમાં 83,000 સ્થાનો પર દરરોજ શાખા લાગે છે. દરરોજ 83,000 સ્થાનો પર. જેમ કે અહીંયા ગાડી ગાંધીનગરની 75 સ્થાનો પર લગભગ
નિત્ય અથવા સાપ્તાહિક મિલન કાર્ય ચાલે છે. તો રોજ લાગતી શાખાઓ બી 83,000 શાખાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે સંઘકામ. એ પ્રકારે સંઘમાં 3 પ્રકારના કામ છે. એક નિત્ય કામ છે, એક સાપ્તાહિક છે, એક સંઘમાં માસિક મિલન, એટલે કે અમે સંઘ મંડળ કહીએ છીએ. તે પણ ત્રણેયનું પણ આંકડા વધ્યા છે આ વખતે. અને શતાબ્દીમાં એક પ્રભાવી દેશમાં એક જેને કહેવાય કે કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઊભું થયું છે. સંઘ પ્રચારમાં ઓછું માનતો હતો શરૂઆતમાં, પણ સમાજમાં સાચી વસ્તુ તો બહાર આવવી જોઈએ. ઘણી વખત તમે સાચી વસ્તુ કહેતા નથી તો લોકો ખોટી વિચાર પોતાની માન્યતાઓથી વાતો ચલાવતા હોય છે. પરિણામે સંઘમાં મેદાની કામ ઉપરાંત પ્રચાર વિભાગ શરૂ થયો છે કેટલાક વર્ષોથી. એટલે સંઘમાં અત્યારે 3 પ્રકારના કામ ચાલે. એક નિત્ય કામ એટલે કે સંગઠનનું કામ, બેઝ તો મજબૂત થવો જોઈએ. બીજું જાગરણનું કામ, સંઘનો વિચાર સમાજમાં પણ લઈ જવો પડશે. અને ત્રીજું છે સમાજમાં લઈ ગયા પછી સમાજ લઈ જવાની સેવા ઓતપ્રોત થવું પડશે. એટલે એને કહેવાય છે ગતિવિધિ કાર્ય. નિત્ય એટલે સંગઠન કાર્ય, સમાજમાં લઈ જવાનું જાગરણ કાર્ય, અને સમાજની અંદર કરવાનું કાર્ય એટલે ગતિવિધિ કાર્ય. આ 3 પ્રકારના સંઘના કામ અત્યારે ચાલે છે. જેમ જેમ આવશ્યકતા પડતી ગઈ એમ કામ ઉભા થતા ગયા છે. અને એ સિવાય સંઘનું નિત્ય કામ સિવાય સમાજની અંદર પણ બધા લોકો કઈ શાખામાં આવી શકવા શક્ય નથી. દરેક પોતાના ખેડૂત હોય તો ખેડૂત પોતે દેશભક્ત બની શકે, પણ શાખામાં આવું શક્ય નથી. તો સમાજ જીવનના લગભગ 33 આવા જાહેર સ્થાનો પર, જાહેર ક્ષેત્રોમાં, જેને કહેવાય વિવિધ ક્ષેત્ર, પહેલા લોકો પરિવાર ક્ષેત્ર કહેતા હતા, હવે સંઘમાં એને વિવિધ ક્ષેત્ર કહેવાય છે. તો વિવિધ ક્ષેત્રોમાં 33 જેટલા સંઘના વિવિધ ક્ષેત્રો છે, જેની અંદર રાષ્ટ્રીય સેવક સમિતિ બહેનો, સંઘ ઉપર એવો આરોપ મૂકવામાં આવે છે કે બહેનોમાં સંઘનું કામ નથી, પરંતુ સંઘનું કામ શરૂ થયું 1925માં. એ પછી પહેલું વિવિધ ક્ષેત્ર શરૂ થયું 1936 ની અંદર. એ રાષ્ટ્ર સેવિકા સમિતિ RSS, એવું નામ પણ RSS છે. એની પણ શાખાઓ છે, બહેનોનો ગણવેશ છે, એની પણ પ્રાર્થના છે સંઘની પદ્ધતિ. જેમ સંઘનો ભગવત ગુરુ છે એમ બહેનોમાં પણ આ પ્રકારે કામ ચાલે છે. બહેનોની એક પ્રકારની પારિવારિક સ્થિતિ અલગ પ્રકારની હોય છે, આપણે જાણીએ છીએ. એટલે સંઘનું કામ જેવું દેખાય છે પ્રકારે બહેનનું કામ દેખાય નહીં, પણ એની પણ શાખાઓ છે, એના પણ વર્ગો થતા હોય છે. તો સંઘનું વિવિધ ક્ષેત્ર પહેલું રાષ્ટ્રીય સેવિકા સમિતિ છે. અને બીજી મહત્વની વાત છે કે સંઘ ક્યારેય કોઈ સંગઠન શરૂ કર્યું નથી. સંઘની પ્રેરણાથી સંઘના કાર્યકર્તાઓ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સંઘનું કામ તો છે વ્યક્તિ ઘડતરનું કામ. એ વ્યક્તિ તૈયાર થનાર પછી સમાજ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતું હોય છે. એટલે પછી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ, વિદ્યા ભારતીની સ્થાપના થઈ, જનસંઘની સ્થાપના થઈ, વિદ્યાર્થી પરિષદની સ્થાપના થઈ. એવા સમાજના 33 ક્ષેત્રો, સંસ્કાર ભારતી કલ્ચર એક્ટિવિટીમાં છે, શિક્ષકોનું શૈક્ષિક મહાસંઘ છે, જે પ્રકારે વકીલો છે, વકીલોનું પણ સંગઠન છે, જેને કે અધિવક્તા પરિષદ, ડોક્ટરો છે, એનોમો છે, સેવા ભારતી, ભારતનું સૌથી મોટું સેવા ક્ષેત્રમાં કોઈ સંગઠન કામ કરતું સેવા ભારતી છે. એ પણ સંઘના સંસ્થાપક ડોક્ટર હેડગેવારજી 1989 ની અંદર એમની શતાબ્દી હતી. તો શતાબ્દીમાં શું કાર્ય કરવું, તે વખતે દેશભરમાં અનેક સંગઠનો દ્વારા અનેક ટ્રસ્ટોનું નિર્માણ થયું. અને દાખલા ગાંધીનગર વિભાગ છે, એમાં અરવલ્લી આવી જાય, સાબરકાંઠા આવી જાય, 3 જિલ્લાનો વિભાગ બને છે, એનો પણ ટ્રસ્ટ છે. તો સેવાકીય કાર્યો ચાલતા હોય છે, પાઠદાન કેન્દ્રો ચાલતા હોય છે. જે બાળકો સાંજે સ્કૂલમાંથી આવે, ગરીબ બાળકો, તો કઈ ટ્યુશનની એમની પાસે ક્ષમતા નથી હોતી, ગરીબ છે, તો ત્યાં નાના બાળકો પાઠદાન કેન્દ્રો ચલાવતા હોય છે. જે આપણો આદિવાસી વિસ્તાર છે, તો આદિવાસી વિસ્તારની અંદર આટલી બધી સુવિધાઓ હોવા છતાં પણ બધી સુવિધાઓ સરકારથી પણ શક્ય નથી હોતી, સમાજે જાગવું પડતું હોય છે. તો આપણે ત્યાં આગળ આરોગ્ય પેટી, એટલે એક ગામની અંદર એક આરોગ્ય પેટી આપી છે, બોક્સ આપીએ છીએ, પેટી હોય છે, એની અંદર તમામ પ્રકારની દવાઓ હોય છે, આયુર્વેદ દવાઓ હોય છે, અને કઈ દવા શું ઉપયોગમાં આવશે, શરદી માટે કઈ દવા છે, તાવ માટે કઈ દવા છે, ઉધરસ માટે, એ પ્રાથમિક એને ઉપચાર કહેવાય. તો આવા અનેક ગામડાઓની આવી આયુર્વેદ પેટી આપી છે. ગામના જે આદિવાસી સમાજનો જે કોઈ થોડું ઘણું ભણેલો વ્યક્તિ હોય છે, 8-10 ચોપડી ભણેલો હોય છે, એને આપણે શીખવાડીએ કે આ દવાનો ઉપયોગ તારે કેવી રીતે કરવાનો. કારણ કે આયુર્વેદ દવા છે એટલે બીજી તો પ્રશ્ન આવવાનો નથી. તો આ ગુગળ છે શું કરવાનું, આ સુદર્શન ગણવટી શું કરવાનું, ક્યારે ઉપયોગ, એ થોડું ઘણું ભણેલો હોય છે. તો કઈ દવા શું ઉપયોગમાં આવશે. તો રાત્રે 2 વાગે પણ એના ઘરે કોઈ આવે છે ને તાવની, શરદી, ઉધરસની પ્રાથમિક દવાઓ મળતી હોય છે. આ પ્રકાર સેવાકીય પ્રકલ્પો, આપણે સ્થાયી સેવાકીય પ્રકલ્પો ચલાવ્યા.
સેવા ભારતી દ્વારા. એ ખૂબ આદિવાસી વિસ્તારમાં લગભગ ઘણી જગ્યાએ આ પ્રકારે છે. તકલીફ અમારી છે, હવે એનો પ્રચાર ઓછો કરતા હોય છે કે પ્રચારથી માણસમાં એક અહંકાર આવતો, અમે એવું માને છે પ્રચારથી અહંકાર, હું સેવા કરું છું એમ તો ફોટો પડાવશે પછી એને કહેશે તો અહંકાર ન આવવો જોઈએ. હવે આવશ્યકતા પડી એટલે સાચી વસ્તુ કયા પ્રકારે કાર્યક્રમો આપણે કરતા હોય, પ્રચાર વિભાગ ઉભો કર્યો છે. હવે તો સોશિયલ મીડિયામાં પણ આપણે બધા ઘણા બધા એક્ટિવ હોઈએ છીએ. જે નાના કઈ સમાજ ઉપયોગી બોધ વાક્ય હોય છે, સાચી વસ્તુ લોકોને કહેવાની હોય છે. જેમ કે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા થઈ હમણાં, તો કેટલી સંઘની શાખાઓ છે, શું ઠરાવ પ્રસ્તાવ થયા, સમાજે શું કર્યું, બાંગ્લાદેશ ઘૂસણખોરો વખતે સંઘની નીતિ શું છે, ભાઈ અનામતની સંઘની નીતિ શું છે, બધું લોકો અલગ અલગ પ્રશ્નો પૂછતા હોય છે. સંઘ દલિતોનો વિરોધ છે, અનામતનો વિરોધ, આવું બધું કહેતા હોય છે. તો સાચી વસ્તુ લોકોમાં આવે, જાણકારી મળે, એટલે મને પ્રચાર વિભાગ છે. અને ત્યાં પણ હવે પત્રકાર પરિષદ ભરાતી હોય છે. પત્રકારો આખા દિવસની ઘટના સમાજ પત્રકાર પરિષદમાં સંઘના એ અધિકારી હોય છે કહેતા હોય છે. મીડિયામાં ઘણું બધું આવતું હોય છે, પોતાના આધારિત આવતું હોય છે. ઘણું કેટલું સાચું કેટલું ખોટું અલગ બાબત છે, પરંતુ ઘણી બધી વસ્તુ સાચી વસ્તુ આવતી પણ હોય છે, ઘણી બધી નથી પણ આવતી. એટલે પ્રચાર વિભાગ પણ સંઘમાં આ શરૂ કરે, એના અંતર્ગત નારદ જયંતિનો કાર્યક્રમ છે. એટલે સંઘનું કામ શતાબ્દીમાં હવે ચાલી રહ્યું છે. તો શતાબ્દીમાં શું કરવાનું? તો રાષ્ટ્રીય સ્વયં 100 વર્ષ પોતાના ગુણગાન ગાવાના. અમે આટલું કર્યું, અમે રામ જન્મભૂમિ માટે કર્યું, અમે દેશની જાગરણ માટે આ કર્યું, હિન્દુઓને જાગૃત કર્યા. તેમ છતાં પણ હજી પણ સ્થિતિ કેવી છે? આપણે ક્યારેક દુઃખ થાય, પીડા થાય એવી પણ સ્થિતિ છે. તો હિન્દુ સમાજ ઠેકો તો સંઘે લીધો નથી. હા, જાગરણનું કામ કરી રહ્યો છે. તો પોતાના ગુણગાન ન ગાવા, પોતાની જરા પોતે બટન પીઠ થવાનું કામ નહીં કર્યું. એટલે કોઈ મોટા કાર્યક્રમો નહીં કરવું નક્કી કર્યું. મોટી રેલીઓ કાઢીને, યાત્રાઓ કાઢીને, મોટા 100 વર્ષના જલસા કરે એવું નહીં કરવું. પણ સંઘનું કામ પણ વધે અને સમાજ જાગરણનું પણ કામ થાય. એટલા અમે શતાબ્દીમાં 5 વિષયો અમને આપવામાં આવે છે સંઘના કાર્યકર્તાઓ. આ 5 વિષયોમાં સમાજ જાગરણ કરવું. હમણાં છેલ્લે 2025માં માર્ચ મહિનામાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભા થઈ. એમના સંઘના સહકાર્યવાહી દત્તાબેન દેવ હોસબોલીજી, એમને એવું કહ્યું કે સંઘ 100 વર્ષથી કામ કરે છે, પણ સંઘનું વાસ્તવિક કામ હવે શરૂ કરી રહ્યા છીએ. શું કહે છે? સંઘ 100 વર્ષથી કામ કરે, વાસ્તવિક કામ હવે શરૂ કરી રહ્યા છે, એવું એમનું આ વાક્ય હતું. એટલે બધા ચોંકી ગયા. તો 100 વર્ષ શું કર્યું તમે લોકોએ? કહેવાય તો છે ઘણું બધું કર્યું છે. સમાજ જાગરણમાં ઘણું બધું કામ થયું છે. હા, અપેક્ષા મુજબ નહીં થયું હોય, થયું તો છે, તો જ બદલાવ આપણે બધા જોઈ રહ્યા છીએ. અત્યારે હિન્દુત્વનું સ્વનું ગૌરવ લોકો અનુભવતા થયા છે. પહેલા તો આપણા બોલિવૂડના પિક્ચરો કેવા હતા આપણને ખબર છે, એના પણ લોકો હવે વિષયો લેતા જતા. 370 ની કલમ ક્યારે હટી શકે નહીં, કોઈ માને કાં તો હટી શકશે, પણ એ પણ લોકો અનુભવ્યું છે. ભગવાન રામનું મંદિર અયોધ્યાની અંદર શક્ય જ નથી લાવી શકે, તેમ એ પણ આપણે હકીકત જોઈ શક્યા છીએ. કેટલાય કાયદા સુધરી રહ્યા છે. તો બદલાવ તો ઘણો બધો થઈ રહ્યો છે, પણ સંઘની કલ્પના મુજબ બદલાવ તો હજી બહાર છે. એટલે એમને શું કહ્યું? સંઘના વાસ્તવિક કામ અબ શરૂ હોય. એટલે અમે 5 વિષયો આપ્યા કે જેના કારણે સમાજમાં જાગરણ થશે. અત્યારે શું હતું? સંઘ એ વ્યક્તિનું નિર્માણ કર્યું છે અને સમાજ સ્વીકાર્યું છે કે હા ભાઈ સંઘ યોગ્ય દિશામાં ચાલી રહ્યો છે, પણ સમાજ પરિવર્તન માટે સમાજની અંદર જવું પડશે. એટલા માટે 5 વિષયોથી સમાજ જાગરણનું કામ આપણે કરવાના છીએ. એ બીજા 10મી 2025 શરૂ થશે. 5 વિષયો કયા છે? આ પત્રકાર જગતમાંથી આવા લગભગ ઘણા બધા ખબર હશે, તેમ છતાં પણ ખાલી થોડો ઉલ્લેખ કરી દઉં છું. તો 5 પરિવર્તનના વિષયો આપે અમને, અને આના સમાજ પરિવર્તનનું મોટું કામ થશે. એમાં એક આવ્યું છે, આપણે જાણીએ છીએ કે સામાયિક સમરસતા. હિન્દુ સમાજની મોટામાં નબળે હોય તો હિન્દુ એક છે કે કેમ? હિન્દુ સમાજ જાતિવાદમાં વહેંચાયેલો સમાજ છે. આજે મારી તકલીફ આટલું કહેવા છતાં પણ જાતિના પ્રશ્નો સમસ્યાઓ રોજ બનતી હોય છે. સંઘને લોકો દલિત વિરોધી માનતા હતા. સદભાગી આટલા વર્ષના પરિણામે હવે સામાન્ય એવું માનતા હતા દલિત વિરોધી તો છે નહીં. સમરસતા એ સંઘેના શબ્દ આપ્યો છે. આમ તો સમાજનો શબ્દ છે, પણ એ વર્ષોથી કામ કરવાના કારણે આજે સામાન્ય બે જ્ઞાતિ ભેગી થઈને કોઈ સારું કામ કરતા હોય સમરસ કામ થઈ ગયું છે. એ પ્રકારનું એક સ્થાન ઊભું છે, પણ સમાજમાં તો સમરસતા પૂરી આવી નથી. ભારત પાકિસ્તાન મેચ થાય તો ગૌરવ તો અનુભવે, ભારત જીતી જાય તો, બધું બીજે દિવસે પટેલ ને ઠાકોર લડે તો સામે આવી જાય. પટેલ ને કોઈ દલિત સાથે ઝઘડો થાય, બ્રાહ્મણ ને કોઈ ઠાકોર સાથે જાય, તો હિન્દુ સમાજ જાતિવાદમાં વહેંચાયેલો છે. તો એના ઉપર બહુ કામ કરવું પડશે. સંઘે ઘણું બધું કર્યું પણ છે. સંઘના આચરણના વ્યવહારોથી પણ કામ થાય છે. સંઘના અનેક કાર્યકર્તાઓ ભોજનના કાર્યક્રમો કર્યા છે.
કોઈ દલિત સમાજના બેનને દત્તક લીધેલા કાર્યક્રમો કરેલા છે. અનેક વિષયો સમાજ થાય, પણ સમાજને પ્રભાવિત થાય પ્રકારે કામ હજી બાકી છે, ઘણું કરવું છે. એ સમાજને સાથે લઈ કરવું પડશે. આજે પણ મંદિરના પ્રશ્નો બને છે, તો મંદિરમાં ફલાણા પ્રવેશ મળે, ફલાણા નહીં મળે. અંબાજીના મંદિરમાં બધા જઈ શકે, દ્વારકાના મંદિરમાં જઈ શકે, સોમનાથના મંદિરમાં જઈ શકે, પણ ગામના મંદિરમાં અમુક કોમને પ્રવેશ નથી. આ વિડંબના છે આપણા સમાજની. તો એમાં ઘણું બધું કામ કરવું પડશે. થઈ તો રહ્યું છે, ઘણું કરવાનું બાકી છે. એટલે તો સંના સરસંઘ ડોક્ટર ડિગ્રી મોહનજી ભાગવત શું કે છે, મંદિર પાણી સ્મશાન સબકે લીએ એક હોને चाहिए. એમાંથી વિષય આવો છે. એવા મોડેલ ઉભા પણ કર્યા છે ક્યાંક ને ક્યાંક, પરંતુ સમાજ જોઈ શકે એવા મોડેલો હજી નથી થયા. એ સ્વીકારી છે. એટલે એમને કીધું શંકા કામ શુરુ વળે. તો સામાયિક સમરસતાનું કામ એ આચરણનું કામ છે, પ્રવચનનું ભાષણનું કામ નથી, વ્યવહારનું કામ છે. તમારે ત્યાં પણ કોઈ પ્રકારે દલિત સમાજ દીકરી આવીને કામ કરતા કોઈને ખબર નહીં પડે. અત્યારે સમાજની સ્થિતિ કેવી થઈ ગઈ છે કે કોઈના ઘરમાં ડોક્ટર આંબેડકરનો ફોટો હોય તો કે દલિતનું ઘર છે. કોઈ માનશે ને દલિત સિવાય ડોક્ટર આંબેડકર સ્વીકારે તે આ પ્રકારની સમાજની વિડંબના છે. સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ ઘરની ચિત્ર હશે તો આ પટેલનું ઘર છે. મહારાણા પ્રતાપનું કોઈ ચિત્ર હશે કે આ કોઈ રાજસ્થાની પરિવાર છે. તો આ બધા મહાપુરુષ સમાજ માટે કામ કરે, પોતાની જ્ઞાતિ માટે કામ નથી કર્યું. પરંતુ ગમભાગ્યે એક ઓળખ થઈ ગઈ, પહેચાન થઈ ગઈ. આવું ઘણું બધું છે. તો સમરસતામાં ઘણું બધું કામ કરવાનું છે. એટલા માટે એક વિષય આપણો સામાયિક સમરસતા. બીજો પર્યાવરણનો વિષય. આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, પર્યાવરણની સ્થિતિ થઈ રહી છે, પાણી સ્થિતિ, પ્લાસ્ટિકનો અનહદ ઉપયોગ થઈ રહ્યો છે. તો પેડ, પાણી અને પ્લાસ્ટિક આ ત્રણ વિષય પર કામ કરી રહ્યા છે, કરવાનું આગામી સમયમાં કરી રહ્યા છે, કરવાનું છે. એટલે પેડ એટલે મહત્તમ પેડ નો ઉછેર થવો જોઈએ. આને વાપરી નાખી ગમે કોલગેટ નથી ને પતંજલિ છે એટલે સ્વદેશ થઈ ગયા, એવું નથી. એ તો છે, સિમ્બોલિક છે, પરંતુ આપણે આચરણમાં સ્વદેશીનો ભાવ હોવો જોઈએ, વ્યવહારમાં સ્વદેશીનો ભાવ હોવો જોઈએ. આ સ્વદેશની કલ્પના એ પ્રકારે પોતાના અહીંયા બનતું હોય તો બીજા ગામમાં જ લાવવાની જરૂર નથી. શું આપણે સહી પણ વિદેશી કરી છે, એમાં અંગ્રેજીકરણ ક્યાં આવી ગયું? ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા ગુજરાતીમાં પોતાની માતૃભાષામાં સહી કરી. જોજો સાહેબ, અબ્દુલ કલામ કઈ ભાષા સહી કરતા હતા? પોતાની માતૃભાષામાં. આ બધા વિષય ઘણો લાંબો વિષય છે. તો સ્વદેશી વિષય ઉપર સ્વનું જાગરણ, ખાલી સ્વદેશી નહીં, સ્વનું જાગરણ. તો સ્વનું જાગરણ બહુ મોટો વિષય છે. અત્યારે આપણે ભૂલી ગયા સ્વ એટલે કોણ. એના કારણે દેશ વિશે યુદ્ધો થાય છે. ઘણા લોકો ભૂલી ગયા છે પોતે કોણ છે, કયો આપણો સંસ્કાર છે, કયા કુળમાંથી આપણે જન્મ્યા છીએ, પોતાની માતૃભાષા કઈ છે. તો સ્વનું જાગરણ નહીં થાય તો પછી આપણા દેશમાં એટલા બધા વિદેશી પિક્ચરો આવી ગયા, આપણને કલ્પના જ નહોતી. એટલા ઉર્દુ પિક્ચરો આવી ગયા, કોઈ વિરોધ પણ નથી કર્યો. હવે વિરોધ થઈ રહ્યો છે. આપણા ત્યાં કોઈ મૌલવી હોય બતાવવા આવી જાય કે સારો છે, પ્રામાણિક છે, દેશભક્ત છે, કલ્યાણ વાળો છે, અને કોઈ જૈનને વાણીને બતાવે કે તો લોભી છે, દુતારો છે, બ્રાહ્મણને બતાવે કે વ્યભિચારી છે. આ પ્રકારના પિક્ચરો ઉતરેલા છે, કારણ કે સ્વના જાગરણનો અભાવ રહ્યો છે. આમાં વર્ષોથી કામ ચાલુ છે. હવે આપણે સેન્ટર સ્ટેજ પર આવી રહ્યા છીએ. અને છેલ્લો વિષય છે નાગરિક કર્તવ્ય. સરકારે કાયદા તો બનાવ્યા, પણ સમાજની કોઈ ફરજ છે કે નહીં, આપણું કોઈ કર્તવ્ય છે કે નહીં? ના સરકાર તરફ જોવાની દ્રષ્ટિ છે. નાગરિક તરીકે આપણું શું કર્તવ્ય છે? હેલ્મેટ પહેરવું જોઈએ, નહીં પહેરવું જોઈએ? હાઈવે પર જઈએ તો એમાં ક્યાં આવી ગયું? કોવિડની ગાઈડલાઈન આવી આપણે કેમ પાલન કરતા? બીકના મારે પાલન કરતા હતા. લોકો એમ કે ભાઈ, આપણે અબ્દુલ કલામ એવું કહેતા, ભારતના રાષ્ટ્રપ્રમુખ હતા, કે ભારતનો નાગરિક વિદેશમાં અમેરિકામાં જાય તો ગમે ત્યાં થૂંકે નહીં, ગમે ત્યાં નાખે નહીં કચરો. એ જ વ્યક્તિ ભારતમાં આવે તો એ જ વ્યક્તિ, ત્યાંનો વ્યક્તિ અહીંયા આવે તો આવું થતું. એમને પોતાની એમાં લખેલું છે, પુસ્તકમાં લખેલું છે. તો નાગરિક કર્તવ્ય તરીકે પછી આપણી ઘણી બધી ફરજો છે, આપણી જવાબદારી છે. આવા 5 વિષયો ઉપર શતાબ્દી સંઘ કામ કરી રહ્યો છે. આગામી 2025 બીજા શતાબ્દી શરૂ થશે. મેં સંઘની મોટી જાણકારી પણ આપી. નારદ જયંતિ વિશે થોડી વાત કરી. પત્રકાર ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.